તો ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્યના ડીજીપીએ ભાવનગર એલસીબીના પીઆઈને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે। એલસીબીના પીઆઈ મયુરધ્વજ સરવૈયાને સસ્પેન્ડ કરાયા છે। ભાવનગર રેન્જ આઈજીએ વર્તેજના પીઆઈને પણ સસ્પેન્ડ કર્યા હતા। વર્તેજના પીઆઈ એસટી પઢેરિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે ભાવનગર પંથકમાં ઝેરી અને નકલી દારૂના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે। ભાવનગર રેન્જ આઈજી દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં કથિત લઠ્ઠાકાંડનો સૌથી પહેલો ભોગ બનનાર વ્યક્તિ વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારનો હતો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, જાણવા માંગીશું હાલ આ મામલે શું અપડેટ સામે આવી રહી છે, શું કાર્યવાહી કરવામાં આવી છે હાલ? જાણા ભાવનગરમાં જે નકલી દારૂ કેસ મામલે સમગ્ર તપાસ છે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલે સંભાળી લીધી અને આરોપીની ધરપકડ કર્યા બાદ આખી ચેન છે તે કઈ રીતના ચાલતી હતી અને તે જવાબદાર કોણ કોણ પોલીસ કર્મી હતા તેને લઈને કાર્યવાહી છે તે હવે રાજ્યના ડીજી દ્વારા પણ કરવામાં આવી રહી છે। રાજ્યના ડીજીપી દ્વારા જે એલસીબી પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એલસીબી પીઆઈ મયુરધ્વજ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તે પણ તે આ બુટલેગરને જાણતા હોવાનું પ્રાથમિક તપાસમાં જે છે તે સામે આવ્યું છે અને તેની જવાબદારી હતી કે આ જ રીતના કે જે ત્યાં વિસ્તારમાં દારૂ છે તે ન વેચાવો જોઈએ, છતાં પણ આ જ રીતના નકલી દારૂનું વેચાણથી લઈ અને ડિસ્ટ્રીબ્યુટ છે કે જે અલગ અલગ જગ્યાએ છે તે થઈ ગયું હતું અને જેને લઈને જ ગંભીર બેદરકારીને ધ્યાને રાખી અને આ એલસીબી પીઆઈ મયુરધ્વજ સરવૈયાની સસ્પેન્ડ છે કે જે કરવામાં આવ્યા છે। આ સાથે જ ભાવનગર રેન્જ અસારી દ્વારા પણ વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સાથે જ જે પોલીસ કર્મી છે કે ત્યાંના વર્તેજ પોલીસ સ્ટેશનના તે લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેની પણ જવાબદારી છે તેની સામે ખાતાકીય તપાસ અને અત્યારે હાલ સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જો આવનારા સમયમાં આ જે કાર્યવાહીને લઈને રાજ્યના ડીજી કે અથવા ગૃહ વિભાગ દ્વારા એસપી સામે પણ કાર્યવાહી છે તે કરી શકે છે। આ સાથે જ અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે હાથ ધરી શકે છે। બિલકુલ મિહિર, આભાર। તો પીઆઈને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવ્યું છે, સાથે જ હજુ આ મામલે વધુ કડક પગલાં લેવાય તેવી પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે।